સૈણા લઈને ટેકામાં આવ્યો છું અને રાતે 12 વાગે આવ્યો, પછી સવારે અહીંયા મેસેજ બતાવ્યો. મેસેજમાં સરનામું હતું નહીં અને સરનામું એમાં હતું નહીં, એટલે મેં અહીંયા ઓફિસે ગયો. ઓફિસે જઈને મેં પ્રશ્ન કર્યો, મેં આ મેસેજ જોવો જી મારો અહીંયા વારો છે? તો કે ના ના, અહીંયા વારો નથી તમારો, મેવાસા મંડળીમાં તમારો વારો છે, તમારે અહીંયા લઈને જવું જોઈએ. તો વાક આમાં અમારો કે ઓફિસ વાળાનો? વધારે લેવાનું વધારે એટલે આમાં પરિપત્ર માંગ્યો છે, એમાં 600 ગ્રામનું છે, તો અહીંયા 720-30 ગ્રામ લે છે. હા, પોલીસની મારા ઘરેથી ફોન આવ્યો મારા મોટા ભાઈનો, કઈ માથાકૂટ કરતો નહીં, અહીંયા પોલીસની ગાડી કે મોકલે એમ છે, એવી રીતે ફોન આવેલ છે વાયા થઈને. મારી માંગ આ કાયદેસર હાલવું જોઈએ. આમાં વજન વધારો જાય છે, 100 ગ્રામ 200 ગ્રામ ખેડૂનું, એ આમ તો કાયદેસર થવું જોઈએ. ખેડૂત પાસેથી મેસેજ હતો, એ ખાલી એપીએમસી જેતપુર નો મેસેજ હતો. એ મેસેજ એને ખેડૂતને વાંચતા આવડતું ન આવડતું એ ખ્યાલ નથી. મેસેજ ખેડૂત લઈને આવ્યા અહીંયા થાણાગાળો મંડળીમાં. થાણાગાળો મંડળીમાં આવીને એ પ્રશ્ન હતો બબલ એ બાબતની હતી. એ ખેડૂતનું કેવું એમ હતું કે મેસેજમાં એડ્રેસ નથી, એટલે ભૂલથી મારાથી અહીંયા અવાઈ ગયું છે. એટલે એ ભાઈ હવે ખેડૂત અહીંથી માલ એનો લઈ અને ત્યાં જાય છે. વજન વધારે કઈક લેવાનું? વજન તો પરિપત્ર મુજબ વજન લેવામાં આવે. પરિપત્રમાં કેટલો? પરિપત્રમાં 50-650 છે.